ગઢડા નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન દ્વારા ઘેલા નદી સફાઈ મુદ્દે વિપક્ષની બોલતી બંધ કરી આપ્યો સણસણતો જવાબ। ગઢડા નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ ડવ દ્વારા વિપક્ષ દ્વારા સોશિયલ મીડિયામાં ઉઠાવેલ સવાલો સામે આજે મીડિયા સમક્ષ જણાવ્યું કે ગઢડા નગરપાલિકા દ્વારા હાલમાં જે ઘેલા નદીની સફાઈની કામગીરી ચાલી રહી છે એ કામગીરી આપ જોઈ શકો છો કે ખૂબ જ ઝડપી તેમજ સમય મર્યાદામાં થઈ રહી છે। ત્યારે વિરોધ પક્ષના અમુક સભ્યો દ્વારા આ બાબતે મીડિયામાં નેગેટિવ સમાચારો પ્રચારિત કરીને ઘેલા નદી સફાઈની કામગીરીમાં રોડા નાખવાનું તથા નગરજનો ગેરમાર્ગે દોરાય તેવા પ્રયત્નો સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો ગઢડા નગરપાલિકા દ્વારા જે કામગીરી થઈ રહેલ છે તે નગરજનોને સારી રીતે જાણે છે અને આપ પણ આ કામગીરીને જોઈ શકો છો, પરંતુ વિરોધ પક્ષના અમુક સભ્યો દ્વારા એક કાર્યક્ષમ અધિકારીને ટાર્ગેટ કરીને જે અહેવાલો પ્રસારિત કરેલ છે અમે તેને વખોડીએ છીએ। તેમજ અમોને જાણવા મળેલ છે કે વિરોધ પક્ષના આંતરિક વિખવાદમાં એક અધિકારીને ઢસેડવામાં આવે છે, જે બાબત ખૂબ જ નિંદનીય છે। નગરનો વિકાસ ઈચ્છતા વિરોધ પક્ષના સભ્યોએ આ ઘેલો નદી સફાઈની કામગીરીને વખાણી પણ છે। અહેવાલ જયદેવ વી મંડીર પાળિયાદ। આપનો પરિચય? ગઢડા નગરપાલિકા કારોબારી ચેરમેન સુરેશભાઈ ડવ। સુરેશભાઈ, ક્યાંક નગરપાલિકા દ્વારા ઘેલાના સફાઈની કામગીરી ચાલી રહી છે, તેમાં ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં કામગીરી બરોબર ચાલી નથી રહી, તો શું કહેશો આક્ષેપોને તમે? ગઢડા નગરપાલિકા દ્વારા હાલમાં જે સફાઈની કામગીરી ચાલી રહી છે, કામગીરી ઝડપી ચાલી રહી છે અને આપ જોઈ શકો છો ખૂબ જ ઝડપથી ચાલી રહી છે, સમય મર્યાદાની અંદર ચાલી રહી છે। વિરોધ પક્ષના અમુક સભ્યો દ્વારા બાબતે મીડિયામાં નેગેટિવ સમાચારો પ્રસારિત કરી રહ્યા છે કે સફાઈની કામગીરીમાં રોડા નાખવાનું કામ કરી રહ્યા છે, ગેરમાર્ગે દોરી રહ્યા છે, જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો ગઢડા નગરપાલિકા દ્વારા જે કામગીરી થઈ રહી છે નગરજનોને સારી રીતે જાણ અને કામગીરીને જોઈ શકો છો, પરંતુ વિરોધ પક્ષના અમુક સભ્યો દ્વારા કાર્યદક્ષ ટાર્ગેટ કરી અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે કે વખોડીએ છીએ, નગરપાલિકા દ્વારા અમે વખોડીએ છીએ। તેમજ અમને જણાવવા મળ્યું છે વિરોધ પક્ષના આંતરિક વિવાદના કારણે અમુક સભ્યો આ બાબતે ખૂબ નિંદનીય છે, પ્રશ્નીય છે। વિકાસના ઈચ્છતા લોકો વિરોધ પક્ષના સભ્યોએ પણ આ કામગીરીને અમુક સભ્યોએ બિરાદાવી છે।